presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. તિરુપતિ. નમસ્કાર, લોકશાહીના મહાપર્વ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર. ગુજરાતમાં પાટીલે લોકસભાની તમામ 26 બેઠક ઉપર 5 લાખની લીડથી જીતનો ટાર્ગેટ સેટ કર્યો છે. તેમાં એક બેઠક તો ચૂંટણી પહેલા જ સર કરી લીધી છે, પરંતુ પાટીલના ટાર્ગેટ સામે અનેક અડચણો પણ છે. સૌરાષ્ટ્રની એક બેઠક પર જીત માટે ભાજપને લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. ખુદ ભાજપ દ્વારા આ આંતરિક તારણ કાઢવામાં આવ્યું છે. ભાજપને આ બેઠક પહેલેથી જ નડતી આવી છે. આ બેઠક છે જૂનાગઢ બેઠક. આવો જાણીએ જૂનાગઢ બેઠકનું સમીકરણ આ ખાસ રિપોર્ટમાં. ભાજપમાંથી રાજેશ ચુડાસમા મેદાનમાં. રાજેશ ચુડાસમા પર ત્રીજી વખત ભરોસો. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા મેદાનમાં. જૂનાગઢ ભાજપ માટે કપડા ચઢાણવાળી બેઠક. હીરાભાઈ જોટવા અને રાજેશ ચુડાસમા વચ્ચે જામશે જંગ. ભાજપ સ્ટાર પ્રચારકોને નબળી બેઠક પર ફોકસ કરીને મેદાનમાં પ્રચાર માટે ઉતારી છે. હવે આ બેઠક પર ભાજપમાંથી રાજેશ ચુડાસમા તો કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવા ઉમેદવાર છે. ભાજપના રાજકીય એક્સપર્ટ દ્વારા જે હાલ ફરીથી તમામ 25 સીટ પર આંકલન કરવામાં આવ્યું હતું. આ તારણો અનુસાર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે જૂનાગઢ વિધાનસભા સીટ ભાજપે ગુમાવી હતી અને કોંગ્રેસને ફાળે ગઈ હતી. કોંગ્રેસે આ બેઠક 1,14,642 મતની લીડથી જીતી હતી. આ કારણે આ બેઠક પર કોંગ્રેસ વધુ મજબૂત બન્યું હતું. ત્યારબાદ 2019માં પીએમ મોદી ખુદ આ બેઠક પર પ્રચાર માટે ઉતર્યા હતા. ત્યારબાદ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ત્રિપાખીયો જંગ જામ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને કારણે કોંગ્રેસને મોટું નુકસાન ગયું હતું. હવે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, ત્યારે આ બેઠક તેમના માટે સ્ટ્રોંગ બની છે. તો તેની સામે ભાજપ માટે જૂનાગઢ બેઠક નબળી બેઠકની યાદીમાં મુકાઈ છે. હવે 2022ની વિધાનસભાના પરિણામ પર એક નજર કરીએ તો જૂનાગઢ લોકસભા હેઠળની 7 સીટના ભાજપને 5,15,995 મત મળ્યા હતા, તો સામે કોંગ્રેસને 3,18,692 મત મળ્યા હતા. તો અહીં આમ આદમી પાર્ટીને 2,30,458 મત મળ્યા હતા. હવે જ્યારે અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, ત્યારે બંનેના મળીને કુલ 5,49,150 મત થાય છે, જે ભાજપ કરતા વધુ ગણાય. તેથી ભાજપ માટે અહીં જીત સહેલી નથી. ભાજપના રાજકીય તજજ્ઞો દ્વારા કાઢવામાં આવેલા તારણો અનુસાર જૂનાગઢ લોકસભા હેઠળની 7 વિધાનસભા બેઠકોના વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતના મત હવેના નવા ઇન્ડિયા ગઠબંધન કરતા ભાજપને ઓછા પડી રહ્યા છે. આ કારણોસર જૂનાગઢ ભાજપ માટે કપડા ચઢાણવાળી બેઠક બની છે. પણ એક ઐતિહાસિક વાત કરીએ તો અહીંયા મણિપુરની વાત થઈ તો મને એક વિચાર આવ્યો કે 11,000 વર્ષ પહેલા જ્યારે નારી શક્તિનું અપમાન થાય, એમની બેહાલી થાય અને માતા સીતાનું અપહરણ થાય, ત્યારે રાવણ જેવો રાવણનો અહંકાર અને સોનાની લંકાઈ ધ્વંસ થઈ ગઈ હતી. એ પછી કૃષ્ણકાળમાં જો દ્રૌપદીનું અપમાન થાય ભરી સભામાં, અને દ્રૌપદીના વખતે સજ્જન માણસો છે આંખો વિસી ગયા હતા, દુર્જન માણસોએ હાહાકાર કર્યો હતો. એ વખતે એમની સલ્તનત નષ્ટ થઈ ગઈ હતી. એ ઇતિહાસ યાદ રાખજો. હાલ હિન્દુસ્તાનમાં
મણિપુર હોય જ્યાં સૈનિક હોય, પૂર્વ સૈનિક, એમના ધર્મ પત્નીનું સારે આમ અપમાન હોય અને ત્યારે સજ્જન માણસો પણ આંખું વીસી જાય છે, દુર્જન માણસો હાહાકાર કરે છે. એવા વખતે ગુજરાતમાં પણ રૂપાલાજી જેવા બેન બેટી માટે અભદ્ર ટિપ્પણી કરે છે ત્યારે મોદીની સલ્તનત અને ભાજપ નાબૂદ થવાની છે. એ ઐતિહાસિક પુરાવા છે. આ ઘરની વાત નથી. જોઈએ તો રામ કાળ હોય, જોઈએ તો કૃષ્ણ કાળ હોય, જોઈએ તો આજનો કાળ હોય. એક ઐતિહાસિક વાત કરવા માંગુ છું કે ભગવાન કૃષ્ણના જન્મ થતા પહેલા એક આકાશવાણી થઈ હતી કચ્છને કે વાસુદેવનો 8મું સંતાન તારો કાળ બનશે. જ્યારે જ્યારે જુલ્મી સત્તાધીશોને ડર લાગે ને ત્યારે સીધા જેલમાં નાખી દે. અને એ વખતે વાસુદેવને દેવકીને જેલમાં નાખી દીધા. પછી પણ એમનો કાળ બનીને કૃષ્ણએ એને કચ્છને નષ્ટ કર્યા હતા. એનો મહાભારતમાં પુરાવો છે. જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને તેની સામે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા વચ્ચે ટક્કર છે. આ બેઠક પર જો વિધાનસભા 2022ના સમીકરણની વાત કરવામાં આવે તો વિપક્ષ 33,152 મતે આગળ છે. જુનાગઢ લોકસભા હેઠળની 7 વિધાનસભા બેઠકોના વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતના મત પ્રમાણે ભાજપના મત નવા ઇન્ડિયા ગઠબંધન કરતા ઓછા પડી રહ્યા છે. આ કારણોસર ભાજપ માટે આ બેઠક પણ કોંગ્રેસ જીતી શકે તેવું રાજકીય તજજ્ઞો ગણિત માંડી રહ્યા છે. આ બેઠક પર વર્ષ 2022માં ત્રિપાખીયો જંગ થયો હતો, જેના કારણે કોંગ્રેસને મોટું નુકસાન ગયું હતું. જો કે આ વર્ષે હવે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતના ટોટલ મુજબ જુનાગઢ લોકસભા હેઠળની વિધાનસભા બેઠકોમાં ફરી વાર ભાજપનો સ્થિતિ નબળી જોવા મળી રહી છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ 7 વિધાનસભા સીટ પર ભાજપને 5,15,998 મત મળ્યા હતા. કોંગ્રેસને 3,18,692 અને આમ આદમી પાર્ટીને 2,30,458 મત મળ્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મુજબ તે મતની સંખ્યા 5,49,150 મત થાય છે, જેથી ભાજપ કરતા ઇન્ડિયા ગઠબંધનને 33,152 મત આગળ જોવા મળી રહ્યા છે. જેના આધારે રાજકીય ગણિતને જોતા આ બેઠક પર કોંગ્રેસની જીત માટેની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જ્યારે આજે હોળી અને ખાસ કરીને ભોઈ સમાજ દ્વારા ત્યાં વેરાવળમાં સૌરાષ્ટ્રમાં સૌથી હોળીની સારી ઉજવણી કરવા માટે હું ભોઈ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સમગ્ર દેશના લોકોને હું હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જ્યારે આ વિસ્તાર માટે જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી. એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને જ્યારે આ વિસ્તારની જુનાગઢ લોકસભાની વાત આવે તો 14માં પણ જુઓ કે છેલ્લે જ ડિક્લેર થઈ હતી, 19માં પણ છેલ્લે ડિક્લેર થઈ હતી અને 24માં પણ છેલ્લે જ ડિક્લેર થઈ. અને ખાસ કરીને જ્યારે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો એના ઉપર મને વિશ્વાસ હતો. ભગવાન સોમનાથ અને મા ભવાનીના આશીર્વાદ હંમેશા મારા તરફ. ખાસ કરીને પહેલી વખત લડ્યા હતી એના કરતા બીજી વખત પણ વધારે લીડ મળી હતી અને ત્રીજી વખત અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે અમારે દરેક 26 લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવાની છે. મને વિશ્વાસ છે ગીર સોમનાથ અને જુનાગઢની જનતા ઉપર, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે અમે આ સીટ
ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે લીડથી જીતી. પણ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાને 10 વર્ષમાં અમે જે આપેલા વચનો હતા એ તમામ અમે પૂરા કર્યા છે. હજુ પણ આ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્ર હોય, પવિત્ર વિકાસ યાત્રાધામો હોય, ખાસ કરીને જ્યારે દરિયાઈ કાંઠાના બંદરોનો વિકાસ હોય, જુનાગઢ હોય તો શૈક્ષણિક રીતે જુનાગઢનો વિકાસ થાય. આવા તમામ પ્રયત્નો અમારા આવનારા સમયમાં ખેડૂતો માટે હોય, તમામ પ્રયત્નો અમારા વિસ્તારના વિકાસ માટે રહેશે. ખાસ કરીને જ્યારે હું કહું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશની જનતાને વિશ્વાસ છે ને એટલા માટે એક ઐતિહાસિક પરિણામ 400 થી પણ વધારે સીટો જીતવાની છે. ત્યારે આ વિસ્તારના યુવાન તરીકે ફરી વખત ત્રીજી વખત મને આ વિસ્તારની જનતા ઉપર ભરોસો કરીને મારી ઉપર જવાબદારી આપી છે. ત્યારે હું ફરી એક વખત આ વિસ્તારની જનતાનો અને નરેન્દ્રભાઈનો ખૂબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી અમારી એકદમ સરળ છે. અમે 26 બેઠક જીતવાના છે અને ખાસ કરીને હું કહું એમ કે ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે લીડ અમારે ગીર સોમનાથ અને જુનાગઢની હશે. જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ તેમનું નામાંકન પત્ર રજૂ કર્યું છે, જેમાં તેમની પાસે 6 કરોડ કરતા વધુની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કરાયો છે. પાછલા 1.5 વર્ષમાં તેમની સંપત્તિમાં 1 કરોડ કરતા વધુનો ઘટાડો થયો છે. તો બીજી તરફ મારામારી કેસમાં વેરાવળ કોર્ટમાં એક મામલો ચાલી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ખેતી, ટ્રાન્સપોર્ટ અને પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવો ઉલ્લેખ તેમના ઉમેદવારી પત્ર ભરતી વખતે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં કરાયો છે. જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર હીરાભાઈ જોટવાએ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, જેમાં તેમની મિલકત, અભ્યાસ, વાહન અને કોર્ટ સંબંધિત કિસ્સાઓનો ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે. જે મુજબ હીરાભાઈ જોટવા પાસે 6 કરોડ કરતા વધુની સંપત્તિ હોવાનો ઉલ્લેખ થયો છે. વધુમાં તેમની સંપત્તિમાં પાછલા 1 વર્ષના સમયગાળા દરમિયાન 1 કરોડ કરતા વધુનો ઘટાડો નોંધાયો છે. તેમની સંપત્તિને લઈને આ વિગતો તેમના દ્વારા એફિડેવિટના ભાગરૂપે નામાંકન પત્ર સાથે રજૂ કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા વર્ષ 2009માં BA સ્નાતક થયા છે. ત્યારબાદ તેઓ વ્યવસાય અને ખેતી સાથે સંકળાયેલા છે. કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા પાસે પોતાના નામે 4.52 કરોડ અને પત્નીના નામે 2.4 કરોડ મળીને કુલ 6.5 કરોડની સ્થાવર અને જંગમ મિલકત હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે. તેમના પર આજના દિવસે 45 લાખ કરતા વધુનું દેવું અને તેમની પત્ની પર 5 લાખ કરતા વધારેનું દેવું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. હીરાભાઈ જોટવા 2022માં કેશોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમની સંયુક્ત મિલકત 7 કરોડ 82 લાખ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આજે તેમાં 1 કરોડ કરતા પણ વધુનો ઘટાડો થયો છે. ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હીરાભાઈ જોટવા વર્ષ 2009માં સ્નાતક થયા બાદ તેઓ તેમના પારંપરિક ખેતી વ્યવસાયની સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને પેટ્રોલ પંપના વ્યવસાય સાથે જોડાયેલા છે. વધુમાં મારામારી અને ધમકી આપવાનો એક કેસ વેરાવળ કોર્ટમાં પેન્ડિંગ છે. આ સિવાય તેમના પર કોઈ આપરાધિક ગુનો નોંધાયો નથી તેવો ઉલ્લેખ પણ તેમના એફિડેવિટમાં કરવામાં આવ્યો છે. જુનાગઢ સીટ પર આ વખતે જોરદાર મુકાબલો છે. બે ટર્મથી સતત ચૂંટાઈ આવતા સાંસદ કોળી સમાજના નેતા રાજેશ ચુડાસમા ભાજપથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે આ વખતે આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને મેદાનમાં ઉતાર્યા છે. રાજેશ ચુડાસમાએ વર્ષ 2014માં અને વર્ષ 2019માં કોંગ્રેસના પૂંજા વંશને અનુક્રમે 1.35 લાખ અને 1.50 લાખની લીડથી હરાવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા વિધાનસભા ચૂંટણીમાં કેશોદની સીટ પર લડ્યા હતા અને 15,000ની મતથી હાર્યા હતા. જૂનાગઢ બેઠક પરથી ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે તેની 5મી ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં જૂનાગઢ બેઠકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2014 અને 2019માં જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા ચૂંટણી જીતીને સાંસદ બનવામાં સફળ રહ્યા હતા, પરંતુ ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ મળશે કે કેમ તેને લઈને ઘેરું રહસ્ય સર્જાયું હતું. કોળી બહુમતી મતદારો ધરાવતી જૂનાગઢ લોકસભા બેઠકમાં વર્તમાન સમયમાં ઉમેદવારોને બદલવાને લઈને ખાસ જૂનાગઢ બેઠક પર ભાજપે કોઈ રિસ્ક લેવાનું ટાળ્યું, જેના કારણે રાજેશ ચુડાસમાને ત્રીજી વખત ઉમેદવાર જાહેર કરાયા છે. વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ફરિયાદ દાખલ થઈ છે. ત્યારથી એવું માનવામાં આવતું હતું કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં નહીં આવે, પરંતુ અંત સુધીના સસ્પેન્સ બાદ આજે ભાજપે ફરી એક વખત જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાનો કોઈ વિકલ્પ નહીં મળતા તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. રાજેશ ચુડાસમા સહિત બીજા અનેક ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં સામેલ થવા માંગતા હતા. આ વખતે જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બદલાશે તેવું રાજકીય પંડિતો પણ માની રહ્યા હતા, પરંતુ જે રીતે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ઉમેદવાર જાહેર થયા બાદ જે રીતે પાર્ટીમાં વિરોધનો સૂર સામે આવ્યા છે, એ રીતે જૂનાગઢ બેઠકમાં કોઈ વિરોધનો સૂર સામે ન આવે તેને ધ્યાનમાં લઈને પણ મોવડી મંડળ દ્વારા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને પસંદ કરાયા હોય તેવી પૂરી શક્યતાઓ છે. વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં માંગરોળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી જીતવામાં રાજેશ ચુડાસમા સફળ થયા હતા. ત્યારબાદ વર્ષ 2014માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે જે તે સમયના માંગરોળના ધારાસભ્ય રાજેશ ચુડાસમાને જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2019માં પણ ઉમેદવાર જાહેર કરવાને લઈને છેક સુધી સસ્પેન્સ જોવા મળ્યું હતું. તેમાં પણ રાજેશ ચુડાસમાને ઉમેદવાર જાહેર કરાયા હતા. બિલકુલ એવી જ રીતે વર્ષ 2024માં પણ ભારે સસ્પેન્સની વચ્ચે ભાજપે ફરી એક વખત રાજેશ ચુડાસમા પર પસંદગી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે 2014માં રાજેશ ચુડાસમા સાંસદ બનતા તેમણે માંગરોળ વિધાનસભા ખાલી કર્યા બાદ આ બેઠક પરથી ભાજપના ઉમેદવારનો પરાજય થયો હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર જ્ઞાતિ જાતિનું ગણિત અલગ રીતે કામ કરે છે. ગત ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ કોળી જ્ઞાતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારીને વિજેતા થવાનો દાવ ખેલ્યો હતો, જેમાં ભાજપને સફળતા મળી હતી. જો કે અહીં જ્ઞાતિ જાતિના ગણિત સિવાય પણ કેટલીક બાબતો આગળ કરીને જીતી શકાય એવો રાજકીય નિષ્ણાંતનો મત છે. સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વની ગણાતી જૂનાગઢ લોકસભા બેઠક પર જ્ઞાતિ જાતિનું ગણિત રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે ચોખઠા ગોઠવતા હોય છે. પાછલી બે ચૂંટણીથી ભાજપ અને કોંગ્રેસ કોળી જ્ઞાતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારીને વિજેતા થવાનો દાવ ખેલ્યો હતો, જેમાં ભાજપને સફળતા મળી છે. પરંતુ કોઈ પણ રાજકીય પક્ષ જ્ઞાતિ જાતિના ગણિતને દરકિનાર કરીને કોળી જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરે તો ચૂંટણીમાં વિજયની શક્યતાઓ વધી જાય છે. ઉમેદવારોમાં જ્ઞાતિ જાતિના ગણિત આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
આવા સમયે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવાને લઈને જ્ઞાતિ જાતિના ગણિત પર સૌથી વધારે નિર્ભર જોવા મળે છે. પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારો પર પસંદગી ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી, જેમાં ભાજપ સફળ રહ્યું અને પાછલા બે ચૂંટણી ભાજપે જાહેર કરેલા કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યો છે. પરંતુ જૂનાગઢ લોકસભા બેઠકમાં કોળી મતદારોને બાદ કરીને અન્ય મતદારો પણ ખૂબ જ નિર્ણાયક જોવા મળે છે. માત્ર જ્ઞાતિ જાતિના સમીકરણ યોગ્ય રીતે બેસાડવામાં આવે તો કોળી જ્ઞાતિ સિવાયનો ઉમેદવાર પણ જૂનાગઢ લોકસભા બેઠક જીતીને સંસદ સુધી પહોંચવામાં સફળ બની શકે છે. જૂનાગઢ લોકસભા સીટ બિનકોળી સાંસદો આપવા માટે પણ જાણીતી છે. અહીંથી ભૂતકાળમાં નાનજીભાઈ વેકરિયા, મોલા પટેલ, ભાવનાબેન ચીખલિયા, ગોવિંદ શેખડા, જશુભાઈ બારડ અને દિનુ સોલંકી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. આ તમામ વિજેતા પૂર્વ સાંસદો કડવા અને લેવવા પાટીદારની સાથે આહિર અને કારડિયા રાજપૂત સમાજમાંથી પણ આવ્યા છે. પાછલી બે ચૂંટણીથી કોળી જ્ઞાતિનો ઉમેદવાર જૂનાગઢના સાંસદ બનવામાં સફળ રહ્યો છે. જો આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ કોળી જ્ઞાતિ સિવાયના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે તો તે પણ સાંસદ બની શકે તેવી શક્યતાઓ જૂનાગઢ સીટમાં જ્ઞાતિ અને જાતિના સમીકરણ આજે પણ સ્પષ્ટ કરે છે. જૂનાગઢ લોકસભા બેઠક 200 કિલોમીટરના સીધા પટ્ટામાં વિસ્તરેલી લોકસભા બેઠક છે. અહીં કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે, પરંતુ સાથે સાથે લઘુમતી, દલિત, આહિર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. કોઈ પણ રાજકીય પક્ષ કોળી સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે તો પાર્ટીના 10% મતની સાથે પાટીદાર, દલિત અને મુસ્લિમ સમીકરણ સર્જાય તો કોળી જ્ઞાતિના સૌથી વધારે મત હોવા છતાં પણ કોળી જ્ઞાતિનો ઉમેદવાર જૂનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી શકે છે. શાંતિપુરામાં જન્મેલા હીરાભાઈ જોટવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવે છે. તેઓ ખેતી અને ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. હીરાભાઈ જોટવા સુપાસી ખાતે શૈક્ષણિક સંકુલમાં ચેરમેન તરીકે પણ કામ કરી રહ્યા છે. આ સિવાય ખોરાસાની શૈક્ષણિક સંસ્થા પણ તેમની દેખરેખ નીચે ચાલી રહી છે. શિક્ષણની સાથે ખેતી અને ઉદ્યોગ વેપાર સાથે જોડાયેલા હીરાભાઈ જોટવા વર્ષ 2023 સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ડેલિગેટ તરીકે પણ કામ કરવાનો અનુભવ ધરાવે છે. વર્ષ 2023માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કેશોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો 4208 મતે પરાજય થયો હતો. આ ઉપરાંત તેઓ 1 વર્ષ સુધી રાજકોટ લોકસભા બેઠકના ઇન્ચાર્જ હોવાની સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ તરીકેની પણ સેવા આપી છે. વર્ષ 2019 થી લઈને 2022 સુધી હીરાભાઈ જોટવાએ પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે. જ્યારે 2018 થી 2019 1 વર્ષ સુધી તેઓ ગીર સોમનાથ જિલ્લાના કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કામગીરી નિભાવી ચૂક્યા છે. 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર ઉમેદવાર, 15 વર્ષ બાદ ફરી એક વખત કોંગ્રેસે જૂનાગઢ લોકસભા બેઠક પર આહિર ઉમેદવારની પસંદગી કરી છે. વર્ષ 2009માં કોંગ્રેસે જશુભાઈ બારડની જૂનાગઢ લોકસભા બેઠક પરથી પસંદગી કરી હતી, જેમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા જશુભાઈ બારડનો ભાજપના ભાવનાબેન ચીખલિયા સામે વિજય થયો હતો. ત્યારે ફરી એક વખત 15 વર્ષના સમયગાળા બાદ કોંગ્રેસે જૂનાગઢ બેઠક પરથી આહિર અગ્રણી
હીરાભાઈ જોટવાને જૂનાગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે, જેને લઈને હવે જૂનાગઢ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસના હીરાભાઈ જોટવાની રાજકીય ટક્કર જૂનાગઢ લોકસભા બેઠકને વધુ રોમાંચિત બનાવશે. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ ત્રીજી વખત લોકસભા ચૂંટણી માટે તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. સરદાર ચોકથી રોડ શો કરી સમગ્ર જૂનાગઢ શહેરમાં ભાજપનો કાફલો ફર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને વિજય મુહૂર્તમાં લોકસભા ચૂંટણીનું નામાંકન રજૂ કર્યું. જૂનાગઢમાં ભગવો છવાયો. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ આજે ત્રીજી વખત લોકસભા ચૂંટણી માટે પોતાનું નામાંકન પત્ર જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું છે. આ તકે જૂનાગઢના પૂર્વ प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. તો લોકશાહીના મહાપર્વમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.